ત્યારે કોનો ફોન આવ્યો અડધી રાતે? હલો હલો, જીતુભાઈ બોલ્યા? હા, જીતુભાઈ જ બોલું છું, બોલો ને. આપણે પેલી તમારી ગાડી ઠોકી હતી ને, તું એ ભાઈ બોલી છી? તું ગાડી ઠોકીને જતો રહ્યો, તું ઊભો ચમ નતો રહ્યો? એમ કે ના ના તું કે તું ઊભો ચમ નતો રહ્યો? હા ભાઈલું, હું નતો ઊભો રહ્યો. હું એ વતનની માફી માંગુ છું તમારી. મારા નુકસાન કેટલું આવ્યું ગાડીમાં તને ખબર છે? કેટલું આવ્યું છે? 10,000 નું નુકસાન આવ્યું છે. કોણ ભરશે આવું એનું? કારણ કે યાર હું વિવાઈ ગયો હતી યાર. કારણ કે ગાડી હે ને એ મારા નામની નથી યાર, મારા ભાઈની નામની હતી. અને મારો ભાઈ હે ને એ 15 દાડા બહાર ગયો હતો. 15 દાડા આવું કરી. તમે ચાલુ રાખો, હું મારા ભાઈને ફોન આલું છું. હો, હલો. તારો ભાઈ મારી ગાડીને ઠોકીને જતો રહ્યો છે. શું કરવાનું હોય તારે કે? ના હું તમારો બધો ખર્ચો આલવા તૈયાર છું. તમે ખાલી તમારું એડ્રેસ આલો, હું આવું જ છું તમારા ઘેર. તમારો બધો ખર્ચો મારે હાલ દેવો છે. 15 દાડા તું જ્યો તો જો, એટલે યાર 15 દાડા હું જેલમાં હતો યાર. તઈ મર્ડરના કેસ લાગી ગયા છે બંકા ઉપર. ઓય એ પાછો ખોટા લગાયા છે. કર્યો છે મેં એક અને લગાવી દીધો છે તઈ. શું કરવાનું કયો? અલ્યા તારી લોચા વાગી ગયા. હા તો તમે શું કહેતા હતા? કેટલો ખર્ચો આવ્યો છે તમારા ગાડીનો બોલો? ના એ તો વધો નહીં, થોડીક જ ડેમેજ થઈ હતી. એ તો ઇન્સ્યોરન્સમાં થઈ ગઈ છે. ના હું તમારો બધો ખર્ચો આલવા તૈયાર છું. તમે ખાલી તમારું એડ્રેસ આલો, હું આવું જ છું તમારા ઘેર. તમારો બધો ખર્ચો મારે હાલ દેવો છે. ના તમારે આવવાની જરૂર નહીં, એ તો ઇન્સ્યોરન્સમાં અમે થઈ જઈશું. સારું, હમણાં લોચો વાગી ગયો. લોનથી પાલો પડી જવાનો હતો આજ તો.